તો વડોદરામાં રાજસ્થાનની એક સગીરાનું અપહરણ થયાના ગંભીર ઘટના સામે આવી છે। અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અજમેરના રહેવાસી સુલીમ ઉર્ફે સૈયદ સૈલાબ પર સગીરાનું અપહરણ કરીને તેના સાથે અનેક વખત દુષ્કર્મ આચરવાનો આરોપ છે। ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગીરાને પરત મેળવવા માટે તેની માતા પાસે રૂપિયા 1 લાખની માંગ કરવામાં આવી હતી। પોલીસે સગીરાને સુરક્ષિત રીતે છોડવી લીધી છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ પણ શરૂ કરી છે। સમગ્ર ઘટનાની અંદર અજમેર રાજસ્થાનમાં અજમેર જિલ્લો છે ત્યાં જે ફરિયાદી માતા છે ફરિયાદી માતા જે દીકરીને જેમની દીકરી જતી રહી હતી એ બાબતે એમને અજમેર પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાવ્યો। તે બાદ એ 0 નંબર FIRથી રેલવે વિભાગમાં આવ્યો તો રેલવેથી પુખ્તા કરતાં આ ઘટનાની અકોટા પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શન લાગતું હતું, જેથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતાં આ જે ભોગ બનનાર દીકરી છે એને આ સગીરા છે એને જે આરોપી જે એને અટક કરીને લઈ ગયો હતો, એને પકડીને લઈ ગયો હતો, એનું અપહરણ કરીને લઈ ગયો હતો, એના વિરુદ્ધમાં આપણે ગુનો દાખલ કર્યો અને આ ભોગ બનનાર દીકરી છે એને અમે લોકો લઈને આવ્યા છે અને આ જેણે આ છોકરીનું અપહરણ કર્યું હતું એ ભાઈએ 1 લાખ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરી હતી, તો એના વિરુદ્ધમાં પણ અમે એક્શન લીધી, તાત્કાલિક ગુનો દાખલ કર્યો અને એને પકડવા